ગુજરાતની નિર્ભયા એટલે ઝઘડિયાની એ 10 વર્ષની પીડિતા જેની સાથે બલાત્કાર થયો હતો અને તેની સાથે નિર્મમ કૃત્ય કરવામાં આવ્યું હતું. હવે એ બળાત્કારની પીડિતાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને સમાચાર છે એ પીડિતાનું વડોદરાની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો, ત્યાં તેનું મૃત્યુ થયું છે. શું છે આખો મામલો, જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 10 વર્ષની આ માસૂમ બાળકીને લઈને જ્યારે તેના માતા પિતા હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યારે એક આશા હતી કે આ બાળકી જીવી જશે, પરંતુ તેની જે સ્થિતિ હતી તે સ્થિતિ અત્યંત ગંભીર હતી. આખા મામલે ઘણી બધી રાજનીતિક વાતો પણ થઈ, રાજનેતાઓ પણ ત્યાં પહોંચ્યા, પરંતુ અંતે થયું શું? એ માતા પિતાને આજે પોતાની દીકરીનું મૃત શરીર જે છે તે સોંપવામાં આવશે, કારણ કે હવે વડોદરાની SSG હોસ્પિટલમાં એ દીકરીના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. આજે સવારે તેની તબિયત ખૂબ બગડી હતી, જે બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી અને અત્યારે જે સમાચાર અમારી પાસે આવી રહ્યા છે તેના પ્રમાણે તેનું મૃત્યુ થઈ ગયું છે અને વડોદરા SSG હોસ્પિટલ જે છે તેના જે RMO છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ. અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું. પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા. એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે. સર, હવે આગળ શું પ્રોસિજર? અને પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે. પોસ્ટમોર્ટમ સર, એટલે એટેકના કારણે એનું અવસાન થયું છે? આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે. એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા. એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શક્યો છે. ઓકે સર, બાદ એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે. સર, પીડિતાનો પરિવાર શું કહી રહ્યો છે? કારણ છે કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે. અમે એમને સાંત્વના આપીએ છીએ, એમને અંદર સંભાળીએ છીએ. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે જ્યારે બલાત્કાર થયો હતો તો તેના પિતાના જ મિત્રએ એ બલાત્કારને અંજામ આપ્યો હતો. આ 10 વર્ષની માસૂમ બાળકી પોતે લોખંડ ચૂંટવા માટે ગઈ હતી GIDCના વિસ્તારની અંદર, અને ત્યારે જ્યારે પાછી આવતી હતી ત્યારે તેના સોસાયટીની બાજુમાં આવેલા એક જે વંડી વિસ્તાર હતો તે વંડી વિસ્તારની પાસેથી આ બાળકી એની સાથે દુષ્કર્મ થયેલી હાલતમાં તેના માતા પિતાને મળી હતી અને ત્યારબાદ તેને વડોદરા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પણ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આ બાળકી જેની સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય થયું હતું તે બાળકી સાથે આ જ વ્યક્તિએ 1 મહિના પહેલા બલાત્કાર કર્યો હતો, પરંતુ તે વખતે સમાજના ડરથી એ બલાત્કારીને સજા આપવાની જગ્યાએ માતા પિતાએ તેની વિરુદ્ધમાં FIR પણ રજીસ્ટર નહોતી કરાવી. હવે એ બાળકીનું મૃત્યુ થયું છે અને જ્યારે તેની સાથે ફરીથી 1 મહિના બાદ તેની જે બલાત્કારી હતો તેની હિંમત એટલી વધી ગઈ કે એને ફરીથી આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો અને આ વખતે જે રીતે અંજામ આપ્યો તો તેણે પહેલાં બાળકી સાથે બલાત્કાર કર્યો, ત્યારબાદ તેના જે ગુપ્ત ભાગ છે ત્યાં આગળ સળિયો ભોકી દીધો હતો અને જેના કારણે તેના પેટની અંદરની આંતરડીઓ જે છે તે ફાટી ગઈ હતી અને તેને ઇમરજન્સીમાં વડોદરા SSG હોસ્પિટલમાં લઈને આવવામાં આવી હતી. ક્યાં સુધી ચૂપ રહેશે અને ક્યાં સુધી સમાજના નામથી માતા પિતા ડરતા રહેશે? જો પોતાની બાળકી સાથે આ પ્રકારની ઘટના ઘટી હોય તો ચોક્કસથી એવા નરાધમને સજા થવી જોઈએ અને આ નરાધમને તો ફાંસી જ થવી જોઈએ તેવું સતત બધા જ કહી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આખા મામલે રાજનીતિ પણ થઈ, અલગ અલગ નેતાઓ પણ આવ્યા, ઝારખંડ સરકારના મંત્રી પણ આવ્યા, પરંતુ થયું શું? એ બાળકી અત્યારે
મૃત્યુ પામી છે અને રાજનેતાઓ જે છે એ પોતાની રાજનીતિ કરશે, માતા પિતા પોતે આંસુ સારતા રહેશે, પરંતુ ક્યાં સુધી આપણા દેશની અંદર આવી જ રીતે માસૂમ બાળકીઓ હોય કે સ્ત્રીઓ હોય એ બલાત્કારનો શિકાર થતી રહેશે? કેમ તેમના જે આરોપીઓ છે તેમને જાહેરમાં ફાંસી ન આપવામાં આવે? કારણ કે સવાલ એ છે, જો આવી જ ઘટનાઓ ઘટતી રહેશે તો સ્ત્રીઓની સુરક્ષાને લઈને, સ્ત્રી સશક્તિકરણની વાતો કરનારા એ લોકો પણ ક્યાંક ને ક્યાંક પોતે દબાયેલા હોય, કારણ કે તે લોકો સ્ત્રીને સશક્ત કરવાની વાતો તો કરે છે, પરંતુ આવા નરાધમોને જાહેરમાં ફાંસી આપવાની માંગ કેમ નથી કરતા? આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.